ત્યારે પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત હમણાં આપ સૌને વાત કરી એવા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપક શ્રીમાન અમરસિંહભાઈ રાઠવાજી, સાથે અમારા પ્રભારી માળીજી, મંચ પરના મહાનુભાવો અને દરેક 22 ગામમાંથી ઉપસ્થિત 100% સરપંચો જેના હાથે આવનારા વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવાની એમને તક મળવાની છે મારા દેવોથી દુર્લભ એવા મારા સૌ સરપંચ મિત્રોનું પણ મિત્રો સ્વાગત કરું છું. જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી, તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રીઓ, પૂર્વ પદાધિકારીઓ, મંચ પરના સૌ મહાનુભાવો અને આપ સૌ કાળી ડુંગરી જિલ્લા પંચાયતના દેવોથી પણ દુર્લભ એવા કહેવાય મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો રાઠવા સાહેબે બધી જ વાત કરી છે, એ વાતને હું દોહરાવતો નથી, પણ આ ચૂંટણી મિત્રો તાલુકા પંચાયતની નથી, જિલ્લા પંચાયતની નથી, આ ચૂંટણી તમારી છે. કાળી ડુંગરી જિલ્લા પંચાયતનો વિકાસ કેવી રીતે થાય એ મારો સરપંચ છે, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય છે, એને એક નેતૃત્વના પદ 2049 માં જ્યારે આ દેશ વિકસિત છે ત્યારે મારું કાળી ડુંગરી કેવું છે એનું સ્વપ્ન હું જોઈ શકતો નથી, અને એનું નેતૃત્વ બેઠેલા મારા સરપંચો એ કરવાના છે. 1-4 થી આ યોજનાનો આપણે અમલ કરીએ છીએ. એ યોજનાના માધ્યમથી ગામની અંદર વ્યવસ્થા, વિકાસની મંજૂરી, બેંકિંગ, તમામ વ્યવસ્થા મોદી સાહેબ વિકસિત ભારતની અંદર લઈને આવ્યા છે. ત્યારે એમાં તમારો તાલુકા સભ્ય અને જિલ્લા સભ્ય સરપંચો કહેતા છે કે હાલો આ ઉમેદવારનો કેમ છે, પણ ઉમેદવાર તારો અમરસિંહભાઈ છે, એને મેં કહી દીધું છે બાપને માડીને કહીને નહીં પૂછવાનો, આપનો બાપ અને માડી મારો સરપંચ છે. એ સરપંચને પૂછ્યા વગર કોઈ પણ કામ નહીં કરવાનું. અમરસિંહભાઈ, ગામનો સરપંચ કે આપણે કામ કરવાનું, અને એના માટે આપણે સત્તામાં આવ્યા છે. અને સત્તામાં એટલે છીએ કે હાઈટ વરે કોંગ્રેસ રાજ કરી હતી, હિસાબ આલે મને કે અમે હાઈટ વરે મેં આટલું કર્યું, કઈ કર્યું નહીં, એ ભાગે તમારે આવ્યા. આ કાર્યકર્તાઓ મારો સરપંચનો આગેવાન પટેલ પુજારા 25 વર્ષથી તમારા વિસ્તાર માટે મથી રહ્યા છે. અનેક વિકસિત માટેની યોજનાઓ કરીશ એ લઈને આવે. પક્ષવાળો છે, કોંગ્રેસ વચ્ચે છે. 409 લાખ કરોડ રૂપિયા ગુજરાત સરકારનું બજેટ ગુજરાતના વિકાસમાં છે. 60 વર્ષ પહેલાના ગામડા અને 25 વર્ષના ગામડા અમે આજે જોઈ રહ્યા છે. કઈ પરિસ્થિતિ હતી મેં પણ 2002 માં આવ્યો ત્યારે જોઈશ. ન તો રસ્તો, ન તો વીજળી, નથી લાઈટ, નથી શિક્ષણ, નથી આરોગ્ય. શું કર્યું તમે 60 વર્ષ? 25 વર્ષની અંદર આટલી યોજનાઓ અમે ધરતી પર ઉતારી, અને બાકી છે 1 વર્ષની અંદર આ યોજના પરિપૂર્ણ કરીશું. મારા સરપંચો પણ 1 વર્ષમાં કરોડપતિ. કોઈ ગરીબ ના હશે જેટલી યોજનાઓ બાકી છે. તમે કે રસ્તા પર ખાડા પડી ગયા, પણ તમે રસ્તો નથી બનાવ્યો, ખાડો પાછો પડે. એક ગામ એવું નથી જે રસ્તાથી બાકી હોય. સિંચાઈ માટેની વ્યવસ્થાઓ પણ કરીશ. 5500 કરોડ રૂપિયા નર્મદાનું પાણી બારિયાની ધરતી પર સિંચાઈનું 12માંથી આવનારી પેઢીઓની સિંચાઈ કરી વ્યવસ્થા અમે કરી છે. કોંગ્રેસ આવીને કે આપ કે અપક્ષો કે અમે આ કરવાના છે, તો મારા ઉમેદવારને બહારવા હું તૈયાર છું. મારી ભારત સરકારની યોજના હોય, ગુજરાત સરકારની હોય, તાલુકાની હોય, જિલ્લાની હોય, એ ગામડા અમે આજે સમૃદ્ધ કરી રહ્યા છે. કોઈ ગામ એવું નથી જેને તે મોટરસાયકલ, 4 વ્હીલ ગાડી, ઇકો ગાડી ન હોય. આ 25 વર્ષમાં અમે કરીશું. આવનારા દિવસોની ટેકનોલોજીનો પણ એટલો ઉપયોગ કરી રહ્યા છે. આઈઆઈ સાથે પણ ગામડા જોડવાના છે. એક પણ પૈસો તમારો ગામનો આવેલો બીજી જગ્યાએ ન જાય એવી વ્યવસ્થા અમે એક સાથે કરીએ છીએ. અમારું આ વિધેય છે. અમે એના માટે તાલુકા સભ્ય માંગીએ છીએ, જિલ્લા સભ્ય માંગીએ છીએ, અને આવનારા દિવસોની અંદર અમારું જે વિચાર આજે 21 વર્ષનો દીકરો એમ કહેતો છે કે આજે હું કર્યું. ભાઈ, તારો જન્મ હમણે થયો, 1 વર્ષની દશાની કઈ વાત કરવાની નથી. આ 13 નું નહોતું, આ 2002 પછી અમે આ ગામડા આ દિશાની અંદર લાવ્યા છે. ખેડૂત 4 પાક લેતો થાય,
સરકાર 2000-6000 રૂપિયા આલતી હોય, વીમો આલે, સહાય આલે, સબસિડી આલે, વગર વ્યાજની લોન આલે. કોંગ્રેસના રાજમાં કઈ દીધું મારો ભાઈ. અને આપ વાળા વાતો કરવા નકળે, તમારો કેજરીવાળા દિલ્હી મફત બનાવવાની આ વાત કરવા નકળેલો, પોતે ધારાસભ્ય તરીકે હારી ગયો. તો બારિયાતમાં તમે સરકાર બનાવવાના છે ભાઈ. કોંગ્રેસ એનો એજન્ડા કે એનો એજન્ડા એ છે કે ગામડાના દીકરા દીકરી ભણેની ગણેની વ્યસનની અંદર તરબોળ થઈ જાય એની વ્યવસ્થા કરવાની, એના એજન્ડાના માધ્યમથી આ કરવાની. અમારો એજન્ડા એ છે મારો યુવાન દીકરાનો જન્મ થાય, આંગણવાડીની અંદર મારી દીકરી હોય અને આંગણવાડીમાં વ્યવસ્થા કરી રહ્યા. અમને બધી ખબર છે. આઈબીના રિપોર્ટ અમારી પાસે આવે તો બધા આખી સરકારની પાછળ લગાડી દે. મહેરબાની કરીને એમના સંકલ્પમાં આવતા નહીં. અમે તમારા વિકાસની દિશામાં અને જઈ અટકે તમે કરવા તૈયાર. દરેક કાર્યકર્તા દેશ માટે કામ કરે, ભારત માટે કામ કરે, વિકસિત ભારત માટે કામ કરે. અમારું આ વિઝન છે. અને સરપંચોને અમે એના ગામને સમૃદ્ધ કરવા નીકળ્યા છે. તમે સરપંચોને બીડી સિગરેટ બનાવી લાલચ આપવાની વાત બંધ કરી દો. એ હાઈડવરનો ઇતિહાસ તમારો જતો તો તમે તમારી હોમ પીચ પર લડો ને. આ ગામ કઈ આવ્યો? આ જિલ્લા છે રાણીનું ગામ નથી કે બહારનો કોંગ્રેસનો આવીને ઉમેદવાર લડે. એ 25 તારીખ સુધી દેખાશે, 26 થી કઈ દેખાય મને કહેજો. અમરજીભાઈ તમારો નેતા છે, તમારો દીકરો, તમે કેશો એ કરશે. બાકી કોઈ આડું ઓળું કોઈ આપણે કરવાનું નથી. ના કોંગ્રેસ જોવાની, ની અપક્ષ જોવાનો, ના આપ જોવાનો. આજે વિશ્વની સૌથી પોલિટિકલ પાર્ટી ભારતીય જનતા પાર્ટી, વિશ્વનો મહાન નેતા નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ચાલુ સરકારમાં આપણે જવું પડે ભાઈ ગામનો વિકાસ કરવા માટે. જે 2-4 દાડા તમારી પાછળ બધું લઈ ફરશે. મારો સરપંચ નમૂલો નથી કે તારી બીડી સિગરેટ ને પાવલે લે મારા ગામને વેચે. એ વાતો કરવાનો બંધ કરી દો. મારા સરપંચોને બદનામ કરવાનું બંધ કરી દો. મારા કાર્યકર્તાઓને બદનામ કરવાનું કરી દો. અમે વિકાસની દિશા અમારી 25 વર્ષમાં કરી છે. આગામી દિવસોમાં પણ 1 તારીખે આ યોજનાનો અવિરત જેટલી વખતે છે કરવાના છે. મારા દીકરા દીકરીને ભણાવી ડોક્ટર એન્જિનિયર બનાવવાના. જ્યારે વિકસિત ભારતની અંદર વિશ્વના ઉદ્યોગકારો ગુજરાતની ધરતી પર આવશે ત્યારે મારો દીકરો એન્જિનિયર હશે, ડોક્ટર હશે, ઉદ્યોગપતિ છે. એ વિઝન સાથે અમે આગળ વધી રહ્યા છે. અને તમે કોઈને ધમકાવવાની વાત કરી દીધો, એક મારા કાર્યકર્તા અમે આંગળી છીનવી આખી સરકાર લગાડી દે. અને આજે આખો કોંગ્રેસનો વહીવટી તંત્ર કરે છે. તમે ગુંડા હોય, અમારે કઈ ગુંડાગીરી કરવા એવા બહારથી આવીને સદી અમે જાણતો અમારો વિસ્તાર આ ગામડા એમાં તમે ઉપર ભાડેથી આવીને મારા કાર્યકર્તાઓને ધમકી આલો. ખબરદાર કાઢી જેલના હરિયા કરવા તૈયાર રહે. ચૂંટણીઓ જેલ મેરીને લડશે. અમારી પાસે આવી જશે. હવે વિકાસથી કડી લીધો. તમારો વિકાસ હોય કે એજન્ડા નથી. ખાલી જૂઠું બોલવાનું, વાત કરવાનું, કોથળી લઈને ફરવાનું. આ વેચાય એવો અમારો મતદાર નથી. એને અમે સમૃદ્ધિની દિશામાં લઈ જવા જઈ રહ્યા છીએ. અને દેશ જ્યારે એ દિશા તરફ આગળ વધી રહ્યો છે એનું નેતૃત્વ ગુજરાત કરે. ગુજરાતમાં આજે અમારે ગામડા કરી રહ્યા છે. કોંગ્રેસે જ્યારે હાઈટ ઉપર રાજ કર્યું ત્યારે કાળી ડુંગરી વિસ્તાર કેવો હતો તમે સાક્ષી. અને 25 વર્ષમાં અમે હું કરીને સાક્ષી. અને કાલ શું કરવાના છે તમારી ધરતી પર. આવનારો મારો યુવાન આ દેશનો ઉદ્યોગપતિ થાય, ડોક્ટર થાય, એન્જિનિયર થાય. મારો ખેડૂત 4 પાક લેતો થાય, સરકારની તમામ યોજનાઓ એને મળતી થાય. બાળકનો જન્મ થાય ત્યાં સુધી એ ડોક્ટર બને તો મોદીની વ્યવસ્થા. બીમાર પડે તો 4 લાખ રૂપિયા, 10 લાખનો આયુષ્યમાન કાર્ડ. એનાથી જરૂર પડે તો મુખ્યમંત્રીની જરૂર. 108 ગાડી હોય, 112 ગાડી હોય, કિલફ્લેટ ગાડી હોય. આ વિસ્તારમાં દવાખાનાની વ્યવસ્થા હોય, રસ્તાની વ્યવસ્થા હોય. અમે 25 વર્ષમાં કર્યું. 60 વર્ષમાં તમે ખાડો નથી ખોદ્યો કે એ લોકો આજે રાજ કરવા નીકળ્યા છે. એટલે એમનાથી છેતરાતા નહીં, ગભરાતા નહીં, વાતમાં આવતા નહીં. જે પણ જરૂર પડે અમને કહેજો. ગામથી માંડીને દિલ્હી સુધીની સરકાર, મારી સરકારમાં કોઈ પૈસાની કમી નથી. સરપંચોને પણ મારી વિનંતી, તમારું ગામડું સમૃદ્ધ કરવા માટે જેટલી પણ અને એની સાથેના જેટલા પણ મુટલેગરો સંદર્ભો છે, મહેરબાની કરીને એની લાઈનમાં આવે નહીં. તમે કમાવો એને મને વાંધો નથી, પણ જો એના ટેકામાં આવ્યા તો ખબરદાર 24 કલાક ના થાય.
અને મારી પાસે લિસ્ટ આજે આવી ગયું છે, આઈજી પણ આવી ગયા છે. મારા લોકોને ગેરમાર્ગે દોરવાની વાત જો કોઈ કરી જેના માટે મેં મહેનત કરી છે, 25 વર્ષથી તમારી ભારિયાની ધરતી પર તપ કરું છું કે મારો ખેડૂત યુવાન ફેર નીકળી કેવી રીતે સુખી સંપન્ન થાય. આવનારા ભારતના ભવિષ્યમાં મારું ભારિયા દાહોદમાં આજે પહેલા નંબરમાં વિકાસ કરશે અને આવનારા દિવસોમાં એનાથી આગળ વધવાનું. કોઈ પણ ગરીબ વ્યક્તિ ના રહે. મારો દીકરો 4 વ્હીલ ગાડી શીખો, ડોક્ટર થાય, એન્જિનિયર થાય. અમારા સપના આ છે તમે આ દીકરાઓને બેસરમાંથી ભેળવીને મારી બેન દીકરીઓને વિધવા કરવાનો તમે એજન્ડા તમારો લઈને નીકળ્યા છો. તમારી પાસે બીજા કોઈ નથી અને આવવાનો પણ નથી. અને આ મોદી જીવે તાવે કોઈના વેળે પડવાનો નથી. એટલે તમારા મનોબેન આપણે કામ કરવું છે. જયપડા મજીભાઈને મેં કહી દીધું, તાલુકા સભ્યને કીધું મારો પહેલો સરપંચની સૂચનાનું પાલન કરવાનું અને જરૂર પડે હું બેઠો છું. સંગઠન પણ અમારી પાસે છે, સરકાર પણ. એની આ તમારે ચિંતા કરવાની. કોનાથી ખવડાવવાનું ભાઈ? બહારના બુટલેગરો આવીને ધમકાવી જાય છોકરા બહેનોને, ખબરદાર કોઈનું નામ લીધું છો અને આપણે આપદામાંથી બહાર નથી. આજે આપણે મળ્યા 26મી તારીખે મતદાન. ભારતના ભવિષ્ય માટે, વિશ્વની મહાસત્તા મોદી સાહેબ બને એના માટે, મારું ગુજરાત સમૃદ્ધ બને, મારા ગામડા ભારિયાને સમૃદ્ધ બને એ વિઝન સાથે અમે આજે તપ કર્યા. એના માટે 26મી તારીખે એક તાલુકા પંચાયત એક જિલ્લા પંચાયતનો વોટ, એક પણ વોટ બાજુ પર ના પડે, એક પણ વોટ બાજુ પર ના પડે. કોઈની પણ લાલચમાં આવ્યા સિવાય એ 25 તારીખ સુધી આવશે. 26 કોઈ દેખાય નહીં. 26 અમે વિજયના વિશ્વાસ સાથે તમારા 600 મતદાનનો વરઘોડો કરશે. એટલે તમારા બધાના આશીર્વાદથી અને એ આ વિસ્તારનું કામ કરશે. મારા સરપંચો ખૂબ ઉત્સાહી છે, બધા કામ કરી રહ્યા. અને આ યોજના માધ્યમથી મારા સરપંચોને વિકાસની નવી ઊંચાઈઓ અમે લાવવા માટે આ વોટ માટે તમને કહેવા આવ્યો છે. અને એમાં આપ તમારો વોટ, ફળિયાનો વોટ, સગા સંબંધી મિત્ર મંડળ જય જય એક મત છે, એક મતની હાર જીતો છે. 26મી તારીખે સવારથી સાંજ સુધી 100% મતદાન થાય, 100% ભાજપ તરફે. આ કામ કરવાનું તમારે છે અને તમારું કામ 28મી તારીખ પછી કહેજો અમને કે ખાવડ સાહેબ તમે વાત કરી કાળી ડુંગરી, આ કામ બાકી છે, કરવાની મારી તૈયારી છે. આખી સરકાર તમારી પર છે, દેશના વડાપ્રધાન તમારી પર છે. આજે 700 સીટો આપણે બિનહરીફ થઈ છે. 700 સીટો કોંગ્રેસની સમરસ કરી. એ કેવા લોકો હોય છે, ભરોહો મોદી બધા ઉપર હોય છે કે તો થઈ શકે ને. મારી બીજી જિલ્લા સીટ પર સમરસ કરી આપી. મારે બીજું તમને શું કહેવાનું થાય નહીં. સમરસની જીત કઈ પણ જીત એટલી જીતાડો પારિયામાની દાહોદમાં પહેલા નંબરની લીડ, કાળી ડુંગરી જિલ્લા પંચાયત 25 તાલુકા થઈ જાય. બોલો સરપંચ નરેન્દ્રભાઈ કઈ ભરવો લાગતો. 22 સરપંચોને હું કહું છું, આખા દાહોદ જિલ્લાની અંદર તમારા મત વિસ્તારની અંદર 100% મતદાન, 100% લીડ. અને મને તરીકે બોલાવ્યું. આજે ઢાળ નીચે આજે વાત કરું છું. અવાજ કરજો ખબર સાહેબ, આ કરવાનું મારી પૂરી તૈયારી છે. બધાને મારે સુખી સમૃદ્ધ કરવા. એક મારો દીકરો યુવાન, એના માટે ગુજરાતમાં રોજગારી કરવા, એના હાથમાં કામ ને સહાય ને સબસિડી. ખેડૂત 4 પાક લેતો થાય, પાણી પૂરતું આપી દીધું, વાત પતી ગઈ. સરકારની યોજનાનો લાભ આપી. આના માટે મિત્રો આજે હું તમારી અને આ વાત આ મતદાનની અંદર આવનારી 25 તારીખ સુધી જનતાની ચોટ પર વાત કરો. કોઈનાથી ઘબરાવાની જરૂર નથી. ભારતની સરકાર, ગુજરાતની સરકાર તમારી પડકે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કહી ગયા, કોઈ પણ કાર્યકર્તાએ કઈ પણ હળાહળી મારા ભાજપના કાર્યકર્તાને કરી તો એની ઘેર નથી પૂછ્યા. પછી મને તમે જોમી રાખવા દેતા લીધા નહીં. આના માટે વોટ માંગો આપણી કે ના ભાઈ, મને ખબર નથી. તમે વેરી નથી ખોજી કઈ હાઈટ વરમાં 25 વર્ષથી અમે છીએ તો કઈની સરકાર તમે પડાવવાના છો ભાઈ? ધારાસભ્ય તો હું છું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, મોદી સાહેબ દિલ્હી છે. ત્યાં તાલુકો જિલ્લો કઈની સરકાર બનાવવાના છે? તમારી પાસે એજન્ડા કોને? અમારી આ સરકાર છે કોંગ્રેસની, આ જગ્યાએ વાહેડાવાળાની છે. આ તો ભાઈ 25 તારીખનો ખેલ છે, બાકી કઈ છે નહીં. અને મારે તમને લાંબી વાત કરવી નથી. મારે રૂવાભારી અને સીઓની આ જિલ્લા સીટો છું.
તો આપ ખૂબ મોટી વિશાળ સંખ્યામાં પધાર્યા છે. તમારો જેટલો આભાર માનો મારી પાસે શબ્દો નથી, પણ તમારી તાકાત ક્ષમતા હું વર્ષોથી જોતો હોય. એક વાર મારો સરપંચ કાર્યકર્તા માજી સરપંચ બોલે ખાબડ સાહેબ આ થઈ જાય, એનું પરિણામ હોય અને સરપંચ એમ કે ખાબડ સાહેબ આ કરવાનું છે, બીજી મિનિટ થાય છે બીજી મિનિટ હા શબ્દ હોય પરિણામ 10 મિનિટમાં આવે, સરપંચ આ પતી ગયું. આ ભાવથી અમે કામ કરીએ. પાર્ટી પર ભરોસો છે, નેતાઓ પર ભરોસો છે, મુખ્યમંત્રી પર ભરોસો છે, વડાપ્રધાન પર ભરોસો. દેશના વડાપ્રધાનના નેતૃત્વમાં ચૂંટણી પૂરી તાકાતથી આપણે લડવાની છે. મળી નહીં મળી બાજુ પર વાત નહીં, પણ મારો મત ભારતીય જનતા પાર્ટીને, મારો ઉમેદવાર જિલ્લાનો ભારતીય જનતા જીતે અને મારા 5 થી 5 તાલુકા સભ્યો જીતે એ વિશ્વાસ સાથે મને પૂરો ભરોસો છે. તમે કઈ કોઈનાથી વેચાવવા નથી. મારા મહંતો, સંતો, આગેવાનો, કાર્યકરો, સરપંચો, બુદ્ધિ બધા પ્રતિષ્ઠાથી પરિણામ 100% આપી રહ્યા છે. ત્યારે નાની મોટી વ્યવસ્થાઓ છે પણ આ વાતથી તમારા મતક્ષેત્રની અંદર વોર્ડના કાર્યકર્તા બહેનો આ બધાને આ વાતનો સંદેશો કમળનો પહોંચાડી અને 26મી તારીખે 100% મતદાન થાય અને 28મી તારીખની ગણતરીની અંદર તમારા વિજયનો વરઘોડો નીકળે એવી શુભેચ્છા સાથે આપ સૌનો આભાર. ભારત માતા કી